गुजरात के अमरेली में पाटीदार समाज की महिला के जुलूस मामले में आम आदमी पार्टी ने विरोध किया है। गुजरात के अमरेली में भारतीय जनता पार्टी के नेता की बदनामी करने के लिए लेटर वायरल करने के मामले में तुल पकड़ा है। इस मामले 4 लोग गिरफ्तार हुए हैं, जिसमें एक महिला भी है। पाटीदार समाज की इस महिला को साथ रखकर किए गए रिकंस्ट्रक्शन का लगातार विरोध हो रहा है। इस मामले आम आदमी पार्टी ने अमरेली के एसपी कार्यालय में आवेदन देकर इस तरह की घटना फिर से रिपीट न हो ऐसी मांग की है। ગુજરાતના સર્વ સમાજ વતી તમામ જ્ઞાતિ વતી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે હું, અમારા રાજુભાઈ કરપડા અને અમારા રાજુભાઈ બોરખતરિયા સહિતના તમામ આગેવાનો ભેગા મળી તમામ જ્ઞાતિ વતી બહેનો દીકરીઓના પ્રશ્ન બાબતે અમરેલીના એસપી સાહેબને મળી અમે રૂબરૂ રજૂઆત કરેલ છે। આજના રજૂઆતના મુખ્ય મુદ્દામાં સૌથી પહેલાં જે પાટીદાર સમાજની બેન દીકરી, આમ તો ગુજરાતની દીકરી છે પણ હવે સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે કે પાટીદાર છે એટલે એ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, રાત્રે 12 વાગે ઊંઘમાંથી જગાડી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમના પરિવારને માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને આ તમામ ઘટનાની અંદર જે દીકરીની બેઇજ્જતી થઈ, આત્મસન્માન ગંવાણું, એ બાબતે એસપી સાહેબને અમે ભારપૂર્વક રજૂઆત કરી છે કે જે પોલીસ અધિકારીઓએ જે લોકોના કહેવાથી આ દુષ્કૃત્ય કર્યું છે, દીકરી સાથે અન્યાય કર્યો છે, એની ઉપર તાત્કાલિક વહેલી તકે પગલાં લેવામાં આવવા જ જોઈએ। કારણ કે આ ઘટના સભ્ય સમાજમાં માન્ય ઘટના નથી, આ વસ્તુ ક્યારેય યોગ્ય નથી। અને બીજી વાત કે ગઈકાલે પોલીસે પણ અદાલતમાં કબૂલ્યું, રિપોર્ટ આપ્યો છે, એ રિપોર્ટમાં એવું લખ્યું છે કે દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી। જો દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી તો એ પહેલા જ દિવસથી નહીં હોય, એવું તો નથી કે 4 દિવસ પછી પુરાવા ખલાસ થઈ ગયા, એના પહેલાં હતા, પહેલા જ દિવસથી પુરાવા ન હતા એવું જાણવા છતાં એટલા દિવસ સુધી દીકરીને જેલમાં પુરાવાનું કામ કર્યું, રિમાન્ડ લીધા, સરઘસ કાઢ્યું અને અંતે જ્યારે આખા ગુજરાતને આ ખેલ ખબર પડી ગઈ, નેતા પોલીસનો ખેલ ખબર પડી ગયો, ત્યારે પોલીસે ખુદ સામે ચાલી કોર્ટમાં લખીને આપ્યું કે દીકરી વિરુદ્ધમાં કોઈ પુરાવા નથી। અમરેલીની જે પાટીદાર સમાજની દીકરી સાથે જે પોલીસે બિહેવિયર કર્યો, જે ખરેખર નિંદનીય બાબત છે અને આખા ગુજરાતમાં આજે ચર્ચા થાય છે કે કુંવારી દીકરીને સરઘસ કાઢવામાં આવ્યું। ભૂતકાળમાં પણ આ કોઈ પહેલી ઘટના નથી। અમરેલી પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ રિકન્સ્ટ્રક્શનના બહાના હેઠળ અનેક આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા છે। વરઘોડાના બહાને અમને એવી પણ આજે ફરિયાદો મળી છે કે વરઘોડાના બહાને અમુક રકમો પણ આરોપીઓ પાસેથી વસૂલવામાં આવે છે। તો ખરેખર જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય તો અમુક જે કર્મચારીઓ છે જે ખાખીને દાગ લગાવે છે, જેવી રીતે કોર્ટમાં પોલીસે સ્વીકાર્યું કે પાટીદાર સમાજની દીકરી જેનો વરઘોડો કાઢવામાં આવેલો, આ દીકરી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી, તો હવે એ દીકરીને આજ દિવસ સુધી કુંવારી દીકરીને જેલમાં પૂરવામાં આવી તો એ દીકરીની ઇજ્જત આબરૂ કોણ પાછી લાવશે? પૂરતા પુરાવા નહોતા તેમ છતાંય દીકરીનું વરઘોડો કાઢવામાં આવ્યું, જેલમાં ધકેલવામાં આવી, તો જે પુરાવા વગર જે અધિકારીઓએ કામ કર્યું છે, આ અધિકારીઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ભૂતકાળમાં લુહારા ગામની પણ આ ઘટના બનેલી, એક બહેનને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યાર પછી આવી જ રીતે આક્રોશ ફાટી નીકળ્યો અને હેમુબેનની ન્યાય મળે એના માટે સીઆઈડી તપાસની વાતો કરવામાં આવેલી, કમિટમેન્ટ આપવામાં આવેલું, આજ દિવસ સુધી તપાસના નામે મીંડું છે। અમરેલી પોલીસ દ્વારા શા માટે વારંવાર આવા પ્રકારના કૃત્ય કરવામાં આવે છે? કોનો હાથો બનીને કામ કરે છે? આ ઘણા બધા સવાલો છે। અમરેલી લેટરકાંડનો જે બનાવ બન્યો, ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો। ત્યારે આ ગુજરાતની સરકાર, ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ દીકરી એના પરિવાર સાથે અમે છે। સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો, ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરો કરી, એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે। ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ, ખોટી સોબાજી કરવાના બદલે, ખોટી શેખીઓ મારવાના બદલે, જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે, નકલી જજ પકડાય છે, નકલી કચેરીઓ, નકલી કોલેજો, નકલી શાળાઓ પકડાય છે, એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો? ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6000 કરોડનું કૌભાંડ કરીને બેઠા છે, એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો? ત્યારે બુટલેગરો હોય, ભૂમાફિયા હોય કે
બળાત્કારીઓ હોય ગુજરાતમાં બેફામ બન્યા છે. મહિલાઓ સુરક્ષિત નથી, બાળકીઓ સુરક્ષિત નથી, અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર, નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે? જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ.